આપનું સ્વાગત છે। પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરવામાં આવ્યો। પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે સમસ્ત વસાવા સમાજ આયોજિત ટ્રાઇબલ યુનિટી કપ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ સમસ્ત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંત વસાવા દ્વારા રાષ્ટ્રધ્વજ કલરના બલૂન છોડીને મેચનું ઓપનિંગ કરાયું। પવન ક્રિકેટ ગ્રાઉન્ડ બલેશ્વર ખાતે ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલા હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાશે। સમગ્ર આદિવાસી સમાજના યુવાઓ સશક્ત બને, શિક્ષિત અને સંગઠિત બની વ્યસન મુક્તિના ધ્યેય સાથે એકતા બંધુતા સાથે મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપે, લોકો સાથે ઉષ્માભર્યા સંબંધો તેવા હેતુથી ટ્રાઇબલ યુનિટી કપનો શુભારંભ કરાયો છે। સમગ્ર ગુજરાતમાં આદિવાસી સમુદાયના ક્રિકેટર પોતાની ટીમ બનાવી આ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે। આ ટુર્નામેન્ટમાં સમગ્ર ગુજરાતમાંથી 200થી પણ વધારે ટીમો ભાગ લેનાર છે। ભાગ લેનાર તમામ ટીમોના ખેલાડીને ટી શર્ટ આપી તેમને પ્રોત્સાહન પૂરું પાડવાનો પણ પ્રયાસ કરાયો છે। ટુર્નામેન્ટની વિજેતા ટીમને 51,000નું રોકડ ઇનામ તથા ટ્રોફી તેમજ રનર્સઅપ ટીમને 25,000 રોકડ તથા ટ્રોફીનું ઇનામ સાથે તમામ મેચમાં મેન ઓફ ધ મેચ પ્લેયરને ટ્રોફી પણ આપવામાં આવનાર છે। ઘરે બેઠા ટીવી કે મોબાઈલ પર નિહાળી શકે તે માટે ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ યુટ્યુબ પ્લેટફોર્મ પર 1010 સ્પોર્ટ નામની ચેનલ પર જોઈ શકાશે। ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઇન્ટરનેશનલ કક્ષાના ફ્લડ લાઇટ લાગેલા હોવાથી દરરોજ શેડ્યુલ પ્રમાણેની મેચો ઝાંખા પ્રકાશના અવરોધ વિના રમાડી શકાય છે। આ ટુર્નામેન્ટને રસપ્રદ અને રોમાંચક બને અને સુપર 16 ટીમો માટે સુપર 6 હેટ્રિક વિકેટા જેવા પ્રસંગોએ આકર્ષક ઇનામોની જાહેરાત થનાર છે। રિપોર્ટર વિજય વસાવા, નેત્રંગ।